લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવી સિસ્ટમ, નવું ચક્રવાત અને નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના વિસ્તારોને અરબ સાગરના દરિયાની અંદર હવે ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે. આ સિસ્ટમ હવે ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને સિસ્ટમ મજબૂત હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ હજી પણ અત્યંત ઘાતક અને તીવ્ર બનીને આગળ વધતી જોવા મળી શકે છે, જેને અનુરૂપ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર ભારે અને અત્યંત તીવ્ર પવન ફૂંકાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે. સિસ્ટમોની અસરોના ભાગરૂપે અત્યારે પૂર્વ ગુજરાતના ભાગો અને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ચક્રવાતની અસરો જોવા મળી રહી છે, જેના કારણે નાગપુરના વિસ્તારો, ધાનબડના વિસ્તારો, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ ને અલ્હાબાદના વિસ્તારોની અંદર સિસ્ટમનું સંક્રમણ હવે ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેને અનુરૂપ અલ્હાબાદનો વિસ્તાર, ધાનબડ, નાગપુર ને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે. અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, તો અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ ને સંપૂર્ણ વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે. સિસ્ટમનું જોર અરબ સાગરને બંગાળની ખાડીની અંદર હવે મજબૂત બનતું જોવા મળ્યું છે ને જેની સીધી અસર નાગપુર, ભુવનેશ્વર, ધાનબડ, ઢાકાના વિસ્તારો અને અલ્હાબાદના વિસ્તારોની અંદર, સાથે જ બંગાળની ખાડીનો વિસ્તાર એટલે કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે. સાથે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર ફેરફારને સુધારો જોવા મળ્યો છે. જે સિસ્ટમો અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારો, અલ્હાબાદ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહી છે, જેની ધીમી ધીમી અસર હવે નાગપુરના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી પણ ફૂંકાતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર હવે ધીમે ધીમે પલટો નોંધાઈ શકે છે જેવું પણ અનુમાન અને આગાહી દર્શાવવામાં આવી છે. હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા 18 તારીખથી લઈને 21 તારીખ સુધી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ક્યાંક ધીમો તો ક્યાંક હળવો માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળે તેવું પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન તીવ્ર બનવાની સાથે જ ધીમે ધીમે ઘાતક બનતો જોવા મળ્યો છે, ને જેના કારણે ફરી એકવાર ધીમી ધારે હળવો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પડી શકે છે તેવું પણ અનુમાન આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહેલું છે. જોકે ગુજરાતની અંદર 2 દિવસથી ધીમે ધીમે વાતાવરણની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે. તો હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે. જેમ કે ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન પુષ્કળ ઠંડી પડતી જોવા મળી છે અને મોડી સાંજ દરમિયાન પણ ગુજરાતની અંદર ઠંડીનો માહોલ જોવા મળે છે. તો ભર બપોર દરમિયાન ગુજરાતની અંદર અત્યંત તીવ્ર ગરમી પડતી પણ જોવા મળી રહી છે. ગરમીના કારણે ગુજરાતની અંદર તાપમાન છે જે પણ 36 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી સુધી સેલ્સિયસ સુધી ભારે ટેમ્પરેચર પણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે, એટલે કે વધતું જોવા મળી રહ્યું છે. અને ઓછામાં ઓછા તાપમાનની વાત કરીએ તો 10 ડિગ્રીથી લઈને 12 ડિગ્રીનું તાપમાન પણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે જોવા મળી રહ્યું છે. સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિની અંદર ધીમે ધીમે ફેરફાર જોવા મળી શકે છે અને આ ફેરફારોની અસર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ નોંધાઈ શકે છે, જેના કારણે આજે અને આવનાર 3 દિવસો સુધી ગુજરાતની અંદર હજી પણ પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોની અંદર ઠંડી વાયા પવનો સાથે ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર ધીમી ધારે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદીય માહોલ પણ જોવા મળી શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે સૌથી વધારે સિસ્ટમનું જોર અત્યારે નાગપુર, અલ્હાબાદ, ધાનબડ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે અને એક અત્યંત ભયંકર મજબૂત સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે. સૌથી ખતરનાક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારો અને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જોવા
મળી રહી છે. પરંતુ ગુજરાતના વાતાવરણ ઉપર આ સિસ્ટમની અસરોના ભાગરૂપે વાતાવરણની અંદર પલટો આવશે અને અમુક વિસ્તારોની અંદર ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, સાથે જ જામનગર, મોરબીનો વિસ્તાર, પોરબંદરનો વિસ્તાર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે. ટેમ્પરેચરની માહિતી મેળવીએ તો ભાવનગરની અંદર 22 ડિગ્રી, ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારોની અંદર 23, જૂનાગઢની અંદર 22, દેવભૂમિ દ્વારકાની અંદર 24, જામનગરની અંદર 23, સુરેન્દ્રનગરના વિસ્તાર અને મોરબીના વિસ્તારોની અંદર 24 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે તેવી પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર ખાવડ, નળિયા, ગાંધીધામના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે, જેના કારણે ગાંધીધામના વિસ્તારની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે. ખાવડની અંદર 23 ડિગ્રી, નળિયાની અંદર પણ 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ઠંડીનો પારો હવે ધીમે ધીમે ચમકતો જોવા મળ્યો છે અને સુરત અને વલસાડના વિસ્તારોની અંદર 20 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે, જેના કારણે અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ 21 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળશે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ઠંડીના ચમકારા સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ 22 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે. આમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ક્યાંક ધીમો તો ક્યાંક હળવો તો ક્યાંક કમોસમી વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન ગુજરાત માટે મૂકવામાં આવી રહ્યું છે. અને અત્યારે સિસ્ટમ અરબ સાગરની અંદર ને બંગાળની ખાડીની અંદર મજબૂત બનતી મિત્રો જોવા મળી છે. જેમ જેમ આ સિસ્ટમ આગળ આવશે તેમ અમે તમને વિડીયોના મારફતે જાણકારી આપતા રહીશું. એટલા માટે ખાસ કરીને ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.